બાગડતા 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 ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા મારો 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 મારો. તો કે હું તમને એમ કહું કે 6 ફૂટના માણસને જીવવાનો અધિકાર છે, એનીથી નાના છે એ માણસ નથી, એમને કાપી નાખો તો કેવું રહેશે? તો બસ કંઈક એવી જ વાત છે આરાવલીના પહાડની, કહીને કે 100 મીટરથી જે નીચા છે એને કાપી નાખો, એ પહાડ નથી, આવી કંઈક વાત ચાલી રહી છે. પણ ખેર છોડો, એના માટે સુપ્રીમ કોર્ટનો કંઈક આદેશ આવી ગયો છે અને એના ઉપર કંઈક અમલ થશે. પણ આજે હું તમને આરાવલીના પહાડ વિશે કંઈક કહેવા માંગુ છું, એમાં મહારાણા પ્રતાપનો જે ઇતિહાસ છે એ તમને કહેવા માંગુ છું. તો કહીને કે ઈ શ્રાવણ અને ઈ શ્રાવણની 7ની રાત અને ધીરા 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 મરફા વાગતા હતા ધોસા, એવામાં આરાવલીના પહાડમાં અંધારાની અંદર તારાઓની છેલ્લી ગણતરી કરતો હતો મહારાણા પ્રતાપ. થાકેલો હાવજ હોય એમ મહારાણા પ્રતાપ ડણક દઈને એમ કહેતો હતો કે અમર આપણે પાસ કિતને રાજપૂત વૈસા, એટલે કે આપણી પાસે કેટલા રાજપૂતો છે.